જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે ઘાતાંકમાં એક બહુ જ નાનો અમથો ટોપિક આપણે ભણવાનો છે, એટલે આપણું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. હવે એ ટોપિક શું છે? દાખલા તરીકે એક રકમ હું તમને અહીંયા લખું છું. બરાબર, આવી કંઈક એક આંકડો છે. આને રાઉન્ડ ફિગરમાં પણ લખી શકાય. આપણે એક કામ કરીએ, હું તમને એક સિમ્પલ વસ્તુ કહું કે આવી રીતે કંઈક છે. પહેલાં આપણે આવું સમજીએ. હવે અહીંયા આને વાંચવું હોય તો કેમ વંચાય, એટલે આપણે તરત એનું કાઉન્ટિંગ કરશું કે ભાઈ 1000, 10,000, 10 લાખ અને 1 કરોડ. એટલે આ આવી રીતે વાંચશું, 1 કરોડ 20 લાખ. હવે ઘણા બધા એવા આંકડા હોય છે કે જે પુષ્કળ લાંબા હોય છે, કે જે વાંચવા કે સમજવા સરળ નથી હોતા. એટલે ગણિત અને ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન, બરાબર, આ એક વિજ્ઞાનની શાખા છે. તો ભૌતિક વિજ્ઞાનમાં શું કરવામાં આવે છે? દાખલા તરીકે તમે હવાને દળ હોય છે, એ જે વસ્તુ ભણો છો તો એ ભૌતિક વિજ્ઞાનની વસ્તુ છે, બરાબર, એ ફિઝિક્સ કહેવાય ને ઇંગ્લિશમાં. તો ગણિત અને ફિઝિક્સની અંદર આવા લાંબા આંકડાને એક પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવામાં આવે. કયા સ્વરૂપમાં ફેરવવામાં આવે છે? પ્રમાણિત સ્વરૂપમાં, બરાબર. તો હવે આ પ્રમાણિત સ્વરૂપ કેવું છે? પ્રમાણિત સ્વરૂપ છે A.BCDE ગુણ્યા 10⁻p. આ કહેવા શું માંગે છે? કોઈ પણ અંકને એક અંક પછી પોઈન્ટ આપો અને પછી જે છે એને 10ની ઘાત વડે ગુણાકારમાં દર્શાવો. હવે આ સમજવું એટલું સહેલું નથી, પણ હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે ભાઈ આ 1 કરોડ 20 લાખ છે આપણી પાસે, બરાબર, એને મારે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવા છે. તો મારે એક આંકડા પછી પોઈન્ટ મૂકવો છે, એટલે આ 1.2 કરવું, બરાબર. તો આ 1.2 કરવા માટે મારે 10ની કેટલી ઘાત થાય? હવે આ સિમ્પલ વસ્તુ હું કાઢી નાખું, ખાલી આવી રીતે લખું કે 1 કરોડ 20 લાખ. તો અહીંયા પોઈન્ટ મૂક્યો મેં, એટલે આ કંઈક આવી રીતે થયું. 1, 2, 3, 4, 5, 6, બરાબર. આમ જોવા જાવ તો ક્યાં પોઈન્ટ મૂકવો છે મારે? અહીંયા એક પછી. જો એક પછી પોઈન્ટ મૂકવો હોય તો 1, 2, 3, 4, 5, 6 અને 7 10ની ઘાત મારે નીચે મૂકવી પડે. થાય ને? જો એક આંકડા પછી પોઈન્ટ મૂકવામાં, જો 7 10ની ઘાત ઘરની નાખી છે તો એટલી જ આપણે એને ગુણવી પડશે. આ બેયનું પોઈન્ટ કયું આવશે? તો કે આને આવશે 1.2 અને આ 10ની 7 ઘાત. તો આ આપણું પ્રમાણિત સ્વરૂપ થયું 1.2 × 10⁻7. કોઈ પણ સંખ્યાને માત્ર 1 પોઈન્ટ એટલે એક આંકડા પછી પોઈન્ટના તફાવતે આપણે એને દર્શાવવાની છે. દાખલા તરીકે એક બીજી ઉદાહરણ લઉં તમને કે 3458 છે, બરાબર. એક નાનું ઉદાહરણથી સમજાવું. તો એક આંકડા પછી પોઈન્ટ મૂકવો છે, એટલે 3 પછી પોઈન્ટ મૂકવો હોય તો છેલ્લેથી ગણો તો 1, 2 ને 3 છે. તો 3458 મારે 3 આંકડા પછી પોઈન્ટ હોય તો મારે નીચે કેટલા વડે ભાગવું પડે? 1000 વડે ભાગવું પડે. જો હું 1000 વડે ભાગું તો મારે 1000 વડે ગુણવા પડે. આ ભાગાકાર કરું તો આ મને મળે 3.458 અને અહીંયા મને મળે 10ની 3 ઘાત. રકમ બંને સરખી જ છે, પણ આ ફિઝિક્સમાં અને ગણિતમાં આવતું પ્રમાણિત સ્વરૂપ છે. વધુ એક જો, હવે સિમ્પલ વસ્તુ કહું તમને કે દાખલા તરીકે 4578.5 છે. આ જે પોઈન્ટ છે એને મારે ક્યાં લઈ જવો છે? એક આંકડા પછી, એટલે 4 પછી. તો 4.5785. ઓકે. આ પોઈન્ટને કેટલા આંકડા ડાબી બાજુ ખસેડ્યા આપણે? 1, 2, 3 આંકડા. તો જેટલા આંકડા ખસેડો એટલી 10ની ઘાત આવે, બરોબર. જો પોઈન્ટ ડાબી બાજુ ખસેડો દસની ધન ઘાત આવશે. કેટલી? ધન એટલે પ્લસ, બરાબર.
હજી એક ઉદાહરણ આપું તમને. 378.5 છે. હવે આ પોઈન્ટને મારે ક્યાં લઈ જવો છે? એક આંકડા પછી. એટલે મારે કંઈક આવું કરવું છે. 3.785. પછી આ પોઈન્ટને આ બાજુ લીધો, ડાબી બાજુ લીધો. કેટલા પોઈન્ટ ડાબી બાજુ લીધો? 1 અને 2 પોઈન્ટ. તો જેટલા પોઈન્ટ લીધો હોય એટલી 10ની ઘાત. કઈ તરફ લઈએ છીએ? ડાબી બાજુ લઈએ છીએ. એટલે શું આવશે? પ્લસમાં. વધુ એક જોઈએ. ચાલો, 7.5824.5. પોઈન્ટ કેટલો ખસેડ્યો મેં? 1 2 3 4. 10ની 4 ઘાત. જેટલું તમે આમ ખસેડશો એટલું 10ની પ્લસ ઘાત. બેઝિકલી થાય છે આ પદ્ધતિથી, બરાબર. પણ આ બધા MCQ અને 1 માર્કના દાખલા છે, એટલે તમારે મૌખિક જવાબ આપવાનો છે. દાખલા તરીકે છે 34.5. તો આને લખી શકાય 3.45. કેટલા પોઈન્ટ ખસ્યા આપણે? 1 પોઈન્ટ. તો 10ની 1 ઘાત. 7.16. હવે આમાં એક આંકડા પછી જ છે, એટલે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. આ ઓલરેડી પ્રમાણિત સ્વરૂપમાં છે. જો તમે 10ની ઘાત દર્શાવવા માંગતા હોય તો 10ની કેટલી ઘાત આવે? 0 ઘાત, કારણ કે 0 ઘાત એટલે 1. ઓકે, હજી થોડાક દાખલાઓ જોઈએ આપણે. જો 453.8. તો હવે મારે પોઈન્ટ આ બાજુ ખસેડવાનો છે. મારે લખવાનું છે 4.538. 10 કેટલા આવશે? 2, કારણ કે પોઈન્ટ કેટલા ખસ્યા? 2 ખસ્યા. વધુ એક જોઈએ. હવે થોડુંક અલગ એ કરું છું. જો 0.00345 શું છે? અહીંયા લખું છું. જો 0.0000345. હવે મારે પોઈન્ટને ડાબી બાજુ નહીં, પોઈન્ટને કઈ તરફ ખસેડવાના છે? જમણી બાજુ. જો તમે પોઈન્ટને જમણી તરફ લઈ જાઓ તો 10ની ઋણ ઘાત આવે. કઈ ઘાત આવશે? 10ની ઋણ ઘાત આવે. જેટલા પોઈન્ટ લઈ જાઓ એટલી. દાખલા તરીકે આ પોઈન્ટને મારે ક્યાં લઈ જવો છે? અહીંયા લઈ જવો છે. તો 1 2 3 અને 4. તો આ આવશે 3.45 4. પણ 4 કેવા? માઇનસમાં. હવે તમને એમ થાય કે આ કઈ રીતે આવ્યું? તો જો આ રીતે આવે છે. આપણે આમ લખી શકીએ 345. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 3 ને 3 6 છે. 1 2 3 4 5 ને 6. બરાબર. હવે મારે કેટલા લેવાના છે? આમાં 3 પોઈન્ટ, એટલે 2 આંકડા રાખું છું. તો 3 4 5. નીચે 2 વસ્તુ કરું. 100 ગુણ્યા બાકીના 4. 100માં પોઈન્ટ કાપવું એટલે 3.45. આ 10ની 4 ઘાત ઉપર લઈ જાઓ તો કેવી થઈ જાય? માઇનસ થઈ જાય. તો 10⁻⁴. કઈ તરફ કર્યું છે? જમણી તરફ. વધુ એક જુઓ. 0.00123. બરાબર. ચાલો, પોઈન્ટને 1 2 ને 3 કઈ તરફ? જમણી તરફ છે. તો 3 છે તો 10⁻3. વધુ એક દાખલો જુઓ. 0.123. ચાલો, પોઈન્ટને કેટલા લઈ જવાના છે? એક આંકડો. તો આ તમારો આવશે જવાબ 1.23 અને એક જ છે એટલે 10⁻1. જમણી તરફ જાઓ ત્યારે ઋણ ઘાત છે. વધુ એક દાખલો જુઓ. 0.0543. ચાલો, કેટલા આંકડા છે? તો આપણે એક આંકડા પછી લખો એટલે 5.43. 1 અને 2 10⁻². બરાબર. વધુ એક દાખલો જો 7 8 6 4. હવે તમને એમ થાય કે આમાં તો પોઈન્ટ જ નથી, તો આ પૂરેપૂરા પોઈન્ટ અહીંયા છે. મારે આ બાજુ કેટલા પોઈન્ટ લેવા પડશે? 7.846. 3 આ બાજુ લીધા, ડાબી બાજુ આવે એટલે પ્લસ ઘાત. ખ્યાલ આવી ગયો આટલો? થોડાક દાખલા હજી આપણે વધારે જોઈએ. ચલો,
જો બરાબર 456.37 તો આ આવશે 4.5637. કેટલા પોઈન્ટ લીધા આપણે જો તો એક ને એક 2 પોઈન્ટ, ડાબી બાજુ છે એટલે પ્લસ ઘાત વધુ જોઈએ 3.874. હવે આ ઓલરેડી પ્રમાણિત સ્વરૂપમાં જ છે એટલે જો તમારે એને 10ની ઘાતમાં દર્શાવવું હોય તો કેટલા વડે ગણવાનું 10⁻0 45.781. ચાલો એક પોઈન્ટ ખસેડવો છે માત્ર તો 4.5781 10⁻1 0.00341. ચાલો કેટલા પોઈન્ટ ખસેડશું આપણે 1 2 ને 3 તો આ આવશે 3.41. 3 ઘાત જમણી તરફ ગયા એટલે 10⁻3. 0.123 કેટલા પોઈન્ટ ખસેડશું 1 તો આ 1.23 10⁻1 જમણી તરફ એટલે માઇનસ 0.0000007. હવે તમને એમ થાય કે આમાં તો 7 જ છે તો અહીંયા માત્ર 7 આવે ગુણ્યા 1 2 3 4 5 6 7 8 અને 9 10⁻9. 7.0 લખાય. ખરેખર તમને જો એવું લાગતું હોય કે આમાં તો સાહેબે પોઈન્ટ પછી કાંઈ ન લખ્યું તો 90.31. કેટલા પોઈન્ટ લેશું આપણે 1 આ બાજુ 9.031. ડાબી બાજુ 1 પોઈન્ટ ખઈસા 10⁻1 વધુ જોઈએ 0.00304. બરાબર તો કેટલા આવશે જુઓ તો 1 2 ને 3 આ આવશે 3.04 ગુણ્યા 10⁻3. બરાબર વધુ જોઈએ 0.004003. તો પહેલો આંકડો આવે એના પછી પોઈન્ટ એટલે આ આવશે 4.003 ગુણ્યા 1 2 ને 3 10⁻3. ક્લિયર? હવે મિત્રો આપણે ઉલટું કરીએ. ઉલટું એટલે પ્રમાણિત સ્વરૂપમાં આપ્યા છે એમાંથી આપણે સાદા સ્વરૂપમાં રૂપાંતર કરીએ. દાખલા તરીકે 1.35 ગુણ્યા 10⁻4. 10⁻4 4 એટલે કઈ ઘાત થઈ? પ્લસ ઘાત. પ્લસ ઘાત એટલે જમણી બાજુ જવાનું. બરોબર કયા સ્વરૂપમાં ફેરવવું છે? પ્રમાણિત માંથી સાદા સ્વરૂપમાં ધન ઘાત તો જમણી તરફ જવાનું. બરોબર એટલે અહીંયા 1 3 5 પોઈન્ટ પછી 4 આંકડા આમ ખસવાનું. કયા બાજુ? જમણી તરફ. તો અહીંયા તો 2 જ છે તો 2 નથી તો 2 મીંડા મૂકી દેવાના. હવે જુઓ તો આ પોઈન્ટ હતો 4 આંકડા થઈ ગયા અહીંયા ખસી જાઓ તો પૂરું થઈ ગયું. વધુ એક દાખલો જુઓ 2.3678 ગુણ્યા 10⁻2. 2 ઘાત છે પ્લસ કઈ તરફ જવાનું? જમણી તરફ. આ પોઈન્ટને જમણી તરફ 2 લઈ જાઓ તો 236.78. આ પોઈન્ટ 2 બાજુ. વધુ જોઈએ 4.5679 ગુણ્યા 10⁻4. 3 રાખીએ આપણે. પ્લસ ઘાત એટલે જમણી તરફ તો આ 4 અહીંયા આવશે 3 છે એટલે અહીંયા. બરાબર તો 4.567 0.9 આન્સર થઈ ગયો. બરાબર 3.45 ગુણ્યા 10⁻5. હવે માઇનસ ઘાત આવે ને તો જેટલી ઘાત હોય ને એટલા મીંડા આગળ મૂકી દેવાના. માઇનસ ઘાતમાં શું કરવાનું છે? જેટલી ઘાત હોય એટલા આગળ મીંડા. દાખલા તરીકે -5 છે તો આ 0.0000 જો 5 મીંડા આવી ગયા. હવે આ લખી નાખો 3 4 5. હવે જુઓ કદાચ આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય તો જુઓ તો 3 પોઈન્ટ કરવા પડે તો આપણો 1 2 3 4 અને 5 પોઈન્ટ ખસે તો 10⁻5.
માઇનસમાં તો બહુ સિમ્પલ, જેટલી માઇનસ ઘાત એટલા આગળ 0. 4.61 ગુણ્યા 10⁻². કેટલી માઇનસ ઘાત છે? 2. તો આગળ આપણે મૂકશું 0.00461, સોરી 0.0461, બરાબર? 2 મીંડા, 3 નહીં. વધુ જોઈએ, 3.91 ગુણ્યા 10⁻⁴. કેટલા? 0, 4, 0, 1, 2, 3 અને 4, 391. આમાં આ 0 ગણી લેવાનો પાછો. હજુ જોઈએ, 4.5678 ગુણ્યા 10⁻². હવે આ પ્લસ ઘાત છે, પ્લસ ઘાતમાં એવું નહીં, પ્લસ ઘાતમાં આ બાજુ જવાનું છે, તો જેટલા ઘાત હોય એટલા પોઈન્ટ આ બાજુ ખસી નાખો, 2 પોઈન્ટ. બરાબર છે ને? સિમ્પલ, આમાં કશું અઘરું નથી. 9.81 ગુણ્યા 10⁻⁻6. કઈ ઘાત છે? માઇનસ ઘાત. માઇનસ હોય તો એટલા મીંડા મૂકો, 0.00000. 6 મીંડા થઈ ગયા. પાછળ આંકડા, પછી પોઈન્ટ નહીં મૂકવાનો પાછળ. 9.81 એવું નહીં લખતા. વધુ જોઈ લો, 4.61 ગુણ્યા 10⁻⁴. કેટલા પોઈન્ટ ખસેડવાના છે? 4 પોઈન્ટ. હવે અહીંયા તો 2 જ છે. જો એવી ક્યારેય થાય તો જેટલા પોઈન્ટ ઘટતા હોય એટલા મીંડા મૂકી દેવાના, બરાબર? જેટલા આંકડા આપણે ઘટતા હોય, 4 પોઈન્ટ છે તો અહીંયા 2 જ છે, તો 2 ઘટે છે તો 2 પાછળ મીંડા મૂકી દેવાના. દાખલા તરીકે જો હજી એક કહું, 4.3 ગુણ્યા 10⁻⁵. પોઈન્ટ પછી કેટલા આંકડા મૂકવાના છે? 5. અહીંયા કેટલા છે? 1 જ છે, 4 ઘટે છે, તો 4 આ 43 ને 4 મીંડા, બરાબર? વધુ જોયું, 3.78 ગુણ્યા 10⁻⁻3. ચલો, કેટલા મીંડા આવશે? -3 છે એટલે 3 મીંડા આવશે, તો આ તમને મળશે 0.00378. ક્લિયર? પ્રેક્ટિસ બુકમાંથી કરાવું છું તમને, બરાબર? 2, 3, 3 તમને ખ્યાલ આવે. ફર્સ્ટ જે છે ઉદાહરણમાં છે એ કરાવું છું. તો ભાઈ 60 100 આપેલું છે. ચાલો, એક આંકડા પછી પોઈન્ટ એટલે 6.0 થઈ ગયું, ગુણ્યા કેટલા પોઈન્ટ ખસ્યા છે આપણે અહીંયા? 1, 2, 3 ને 4, તો 10⁻⁴. બરાબર? આ તમને હવે તો ફાવી જ જાય. બીજું છે, એક છે 18, 95, 1, 2, 3 ને 4, તો આ 1.895, બરાબર? 1, 2, 3, 4, 5, 6, 7, 10⁻⁷. ડાબી તરફ આવ્યું એટલે પ્લસ. વધુ એક દાખલો જોઈએ આપણે, 0.00021. મારે લખવું છે 2.1. 1, 2, 3, 4 અને 5 જમણી તરફ માઇનસ ઘાત. વધુ એક દાખલો જુઓ, 0.0000485. આપણે લખવાનું છે 4.859 ગુણ્યા 1, 2, 3, 4, 5 અને 6, 10⁻⁻6. ઓકે? પછી સાદા સ્વરૂપમાં ફેરવાના 1-2 દાખલા લઈએ. દાખલા તરીકે તમને કીધું છે 5.04 ગુણ્યા 10⁻⁻6 ઘાત. માઇનસ ઘાત આવે, જેટલી માઇનસ એટલા મીંડા. 1, 2, 3, 4, 5, 6, 504. ક્લિયર? તો આમાં બીજું કંઈ વધારે છે નહીં બેટા. થોડાક દાખલા તમારી જાતે ગણજો. અમુક દાખલામાં તમને બીક લાગે એવી રકમ આપી હોય, દાખલા તરીકે 1.78 ગુણ્યા 10⁻12 આપે, 12 ઘાત. તો આપણે આ પોઈન્ટને 12 ઘાત બાજુ લઈ જવો છે, તો 2 આંકડા છે આપણી પાસે, 10 ઘટે છે, તો 10 મીંડા મૂકી દો. 178, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. બરાબર? તો આ સાથે આ ચેપ્ટરને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. આમાં બધું જ આવી ગયું છે બેટા. છતાં જે કાંઈ ક્વેરી હોય મને સેન્ડ કરજો અથવા રૂબરૂ આવીને સોલ્વ કરજો. ખૂબ સરસ રીતે આખું ચેપ્ટરને સોલ્વ કરો. આપણી FA પણ નજીક છે. સારામાં સારી મહેનતથી પરીક્ષા આપજો. ઓકે? ચલો, બેસ્ટ ઓફ લક.